Radio IMWS. अस्सलामु अलैकुમ વરહમતુલ્લાહિ વબરકાતુ. રેડિયો IMWS આજે ગુજરાતી પ્રોગ્રામ હું મોહમ્મદભાઈ મુલ્લા IMWSના આપણા અલ-હિકમા સેન્ટરમાંથી તમારા સામે હાજર થયો છું. મારા સાથે છે અહમદભાઈ લુનત, આપણા જાણીતા લોકસેવક અને આપણા સ્ટોરી રાઇટર લેખક અહમદભાઈ ગુલ. અહમદભાઈ લુનત પણ મારા સાથે છે આજે. આપણા રફીકભાઈ ડબાદ જે નોર્મલી ગુજરાતીનો પ્રોગ્રામ લાવે છે ફૂલદાની કરીને દર બુધવારના, તે અત્યારે ઇન્ડિયાના અંદર મજા કરી રહ્યા છે, હોલિડે પર છે ને ઇન્શાઅલ્લાહ લગભગ એક અઠવાડિયા પછી આવી જશે તો એમણે પાછા તમારા સામે ફૂલદાની લઈને હાજર થશે. તો મને આશા છે કે તમે આ પ્રોગ્રામ સારી રીતે સાંભળશો અને તમારે કંઈ પણ ટીકા ટિપ્પણી વગેરે કરવી હોય તો પ્લીઝ અમારા મોબાઈલ પર અથવા તો લેન્ડલાઇન પર ફોન કરો. હું તમને મોબાઈલ નંબર આપી દઉં છું. મોબાઈલ નંબર છે 0746-080-9218 0746-080-9218 અને લેન્ડલાઇન છે 01924-505-629 505-629. તો તમે મોબાઈલ પર તમે વોટ્સઅપ પણ કરી શકો છો અથવા તો ટેક્સ્ટ પણ કરી શકો છો. તો તમને કંઈ પણ કહેવું હોય, ટીકા ટિપ્પણી કરવી હોય તો આ નંબર પર ફોન કરજો અથવા તો ટેક્સ્ટ કરજો પ્લીઝ. અસલામ વાલેકુમ મોહમ્મદભાઈ, કેમ છો? હા બિલકુલ મોહમ્મદ, વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુ. ઘણા દિવસે મારે સ્ટુડિયોમાં આવવાનું થયું. થોડાક સંજોગોના કારણે મારાથી પ્રોગ્રામ બહુ એટેન્ડ થતા નહીં. બરાબર છે, કંઈ વાંધો નહીં. તમારી ગેરહાજરીમાં અમે રફીકભાઈ સાથે ઘણા પ્રોગ્રામ કર્યા. તમને ખબર નહીં તમે સાંભળતા હશો કે નહીં, પણ અમે આપણી જે ઇસ્લામિક હિસ્ટ્રી જે થઈ ગઈ, દાયકાઓ વીતી ગયા અરબ કન્ટ્રીઝમાં, એકમાં ઉમાયુદ ડિનેસ્ટીના વિશે, રાજવંશી વિશે, પછી આપણે સ્પેનમાં જે ઉમાયુદની રાજ ચાલ્યું તેના વિશે વાત કરી હતી, ઓટોમનના વિશે વાત કરી હતી, અબ્બાસીડની ડિનેસ્ટી વિશે વાત કરી હતી. એટલે ઘણી લગભગ રફીકભાઈ સાથે અમે ઓછામાં ઓછા લગભગ 12 અઠવાડિયા અમે પ્રોગ્રામ ચલાવ્યો અને ઘણો લોકોને પણ ઘણો પસંદ પડ્યો. અમને ઘણા ફીડબેક પણ સારા મળ્યા કે ભાઈ ઘણો સારો પ્રોગ્રામ છે ને લોકોને ઘણો પસંદ પડ્યો. અને હવે એવો જ મારો વિચાર છે કે રફીકભાઈ આવી જાય પછી તમારા સાથે અને રફીકભાઈ સાથે મારે મોગલ સલ્તનત પર એક કરવું છે. કે મોગલ સલ્તનત તો તમને ખબર છે કે આપણા ઇન્ડિયાના અંદર 400 વર્ષ રાજ કરી. 450 વર્ષ રાજ કર્યું, એટલે આપણે તેને ભૂલવું નહીં જોઈએ. ને મોગલ સલ્તનતની વાત નીકળી ને મોહનભાઈ, તો એક વાત કરવા જોઈએ. હા બોલો ને. હમણાં જ આજના જ પેપરમાં મેં વાંચ્યું કે હમણાં જે બીજેપીની ગવર્મેન્ટ આવી છે ને, એકદમ આપણને ખબર છે કે બહુ વેરી રાઇટ વિંગ. બિલકુલ બિલકુલ. એ લોકોના બધા ઘણા જે એમપીસ કે બધા છે તો ગમે તેવું બોલે, હવે છૂટથી બોલે, કોઈને કોઈ કંટ્રોલ. ચોક્કસ. એમાં એક સાધ્વીએ કાલે એવું કહ્યું કે મોગલ સલ્તનતની, મોગલની હિસ્ટ્રીઓને ઓછી કરો, ન બતાવો, અને વધારે શિવાજી કે એવા બધા હિન્દુ જે રાજવી થોડા ઘણા થઈ ગયા છે એની વધારે બતાવો. એટલે આપણા જે ફ્યુચરના જે જનરેશન છે ઇન્ડિયામાં, એ બચ્ચાઓને આ આખી જે 400 વર્ષની જે હિસ્ટ્રી છે, જેમાં એમણે જે રૂલ કર્યું છે દેશના ઉપર, જે દેશને જે ગિફ્ટ આપી છે કલા, સાહિત્યમાં, હિસ્ટ્રીમાં, જમીનની સર્વેમાં અને બધી ઘણી વસ્તુઓ છે. બિલકુલ ચોક્કસ. એ આપણે ઘણી ડિટેલમાં આપણાથી થાય એવું છે. તો એને આજે એ લોકો છુપાવવા માંગે છે. અને એ આપણને એ લોકો એ જે પાર્ટી જ્યારે રૂલમાં આવવાની હતી તે પહેલાં જ આપણને ખબર હતી. જે લોકો ડેલી અન્ડરસ્ટેન્ડ કરતા છે, જે ફ્યુચરને જોઈ શકતા છે, એ લોકોને ખબર જ હતી કે આ ખાલી માત્ર સત્તાના ખાતર નહીં, પણ આખો જે એ બદલવાનો અને આપણા લોકોની જે જ્યાં અગત્યતા છે તેને દૂર કરવાનો એ લોકોનો મેઇન પ્રયાસ છે. બરાબર. અને તેના અમલ બી ચાલુ લગભગ ઘણી જગ્યાએ થઈ રહ્યો છે. એટલે આવતા બાળકોને
દાખલા તરીકે હુમાયુન કોણ હતા કે બાબર કોણ હતા કે એની બી કદાચ ના ખબર હોય તો બનવા જો કેવું બની શકે થોડાક વર્ષ દ્વારા. ચોક્કસ. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વની વાત છે કે આપણે એને આપણે ન્યૂ જનરેશનને પહોંચાડવી જોઈએ અને એ લોકોને મુસ્લિમ હિસ્ટોરિયનની બી ફરજ છે ઇન્ડિયાના અંદરમાં કે એનો બરાબર ચોક્કસ વિરોધ કરે અને જે ખરી હિસ્ટ્રી છે તે બતાવે. બરાબર છે. આ એક મોગલ શબ્દ પરથી આપણને આટલી વાત આપણે કરી. તમે બાકી તો આપણે શું કરીશું કે આવતા અઠવાડિયે જો તમને ટાઈમ મળે અહમદભાઈ, રફીકભાઈ સાથે જો અમે કરવાના જ છે. રફીકભાઈ મને લાગે છે ત્યાં સુધી, મને યાદ છે ત્યાં સુધી આ શનિવારે આવી જવાના છે. જી, આ શનિવારે જો શનિવારે જો આવી જાય તો આવતા બુધવારે એમના સાથે ડેફિનેટલી પ્રોગ્રામ કરીશું. પણ તે પહેલા અમે મોહમ્મદને જણાવી દઈશ, મોહમ્મદભાઈ સલ્લુને એ અનાઉન્સ કરશે ને તમને બી જો ટાઈમ મળે તો પછી તમે બી આવજો. મારી હદ તક ટ્રાય કરા. હા, તમે ટ્રાય કરજો. પણ જો રફીકભાઈ આવતા શનિવારે જો નહીં આવે તો પછીના અઠવાડિયે આપણે રાખીશું. કઈ વાંધો નહીં. ત્યાર પછીનું મોહનભાઈ, ત્યાર પછી બી છે ને આપણે જે મોગલ સલ્તનતની જે આપણને બધાને જ લાગે વળગે, આપણા પૂર્વજોને બી લાગે વળગે, આપણા બધાને જ લાગે વળગે. બરાબર છે. સાથે સાથે ગુજરાતની જે મુસ્લિમ હિસ્ટ્રી છે એ બહુ મોટી હિસ્ટ્રી છે. એ લગભગ મુગલ સલ્તનત કરતા પણ પહેલેની છે અને એ પણ આપણે કોઈક વખતે જયારે આપણને એને પણ આપણે કરીશું. ચોક્કસ. અને એ ખાસ જરૂરી છે. ચોક્કસ. તો હવે મારો આજે મેં એ પ્રોગ્રામ બનાવ્યો છે અહમદભાઈ કે પહેલાં આપણે થોડા 15-20 મિનિટ ગુજરાતના આપણા સમાચાર કરાય છે કે સમાચાર ઇમ્પોર્ટન્ટ છે અને પછી આપણે આપણી એજીએમ જે એન્યુઅલ જનરલ મીટિંગ થઈ હમણાં 2 અઠવાડિયા પર, તો તેના વિશે થોડી વાત કરી લઈશું ને પછી તમારા પાસે પેલી શાયરીની તેના માટે વાત કરી લઈશું. તો હું પહેલા થોડા સમાચાર જરાક વાંચી જાઉં છું, પછી તમારા પાસે પણ હોય તો તમે કહેજો. સૌ પ્રથમ તો સુરતમાં સ્વાઇન ફ્લૂમાં વધુ એક વ્યક્તિના મોત સાથે કુલ મરણ આંક 46 પર પહોંચ્યો છે. એટલે ખાલી સુરત ખાતે, સુરત સિટીના અંદર, સુરત સિટીમાં 46 લોકો આજ સુધી આ સ્વાઇન ફ્લૂના અંદર ગુજરી ગયા છે. એમાં સ્વાઇન ફ્લૂમાં નવા 4 બાળકો, અત્યારે આ નવા 4 બાળકો સહિત 15 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે બીજા પણ અત્યારે હોસ્પિટલમાં છે. ને અથવા લાયન્સની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયેલા મોટા વરાછાના એક મોટી ઉંમરના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ એક એના માટે સમાચાર છે. સ્વાઇન ફ્લૂમાં સ્વાઇન ફ્લૂ તમને ખબર છે કે કેટલો એ છે. આપણા આખા ઇન્ડિયાના અંદર લગભગ 3000 ઉપર માણસો મરી ગયા સ્વાઇન ફ્લૂ. ત્યાં એ મરી ગયા છે. અને બીજું તમને કહું કે જ્યાં બીજેપીની ગવર્મેન્ટ છે ને, દાખલા તરીકે ગુજરાતમાં, રાજસ્થાન, એ સ્ટેટમાં વધારેમાં વધારે મરણ થયા છે. બિલકુલ. એ બી એક નવાઈની વાત છે. બરાબર. પણ આ બીજા સમાચારનું તમને વાંચું તો એ બરાબર રહેશે. એક તરફ આખું ગુજરાત સ્વાઇન ફ્લૂના દરથી થથરી રહ્યું છે, તો બીજી તરફ ભાજપના નેતાઓ સ્વાઇન ફ્લૂથી ગભરાયેલા લોકોને ભાજપના સભ્ય બનાવવા માટે લોકોને સમજાવતા રહ્યા છે. સ્વાઇન ફ્લૂના ઉકાળા વેચવાના કેન્દ્ર પર ભાજપ સભ્યે નોંધણીનો સ્ટોલ શરૂ કરી દીધો હતો. એટલે આ જે સ્વાઇન ફ્લૂના માટે ત્યાં અત્યારે લગભગ બધી ઘણી મોટી સિટીના અંદર ને ગામોના અંદર, મોટા ગામોના અંદર, ટાઉનના અંદર ઉકાળા વેચવાનો સ્ટોલ, એટલે ઉકાળાથી એ લોકો એવું છે કે ઉકાળાથી સ્વાઇન ફ્લૂ લાગી નહીં જાય, ચેપ નહીં લાગે. એના માટે જે લોકો તંદુરસ્ત માણસ હોય તે લોકો પણ ઉકાળાના કેન્દ્ર પર જાય છે અને ઉકાળો પીએ છે. તો તેના માટે શું કર્યું ભાજપે કે ત્યાં પોતાનું એક સ્ટોલ પોતે પણ લગાવી દીધો ભાજપે. સ્પેશિયલી કાપોદ્રા વિસ્તારના ઉકાળા વિતરણ સ્ટોલ પર માઇક પર એવી જાહેરાત કરી હતી કે ઉકાળો પીવો, મિસ કોલ કરો અને ભાજપના સભ્ય બનો. કોઈના કોઈ મોતના સાથે કઈ કન્સર્ન નહીં મળે. હા, એટલે મરણના સાથે બી લોકો આ સમાચારમાં એવું જ છે પછી આગળ જતા. એટલે સ્પેશિયલી સુરતમાં, એટલે સુરતના ભાજપના નેતાઓએ કર્યું છે. એટલે સુરતના ભાજપના નેતાઓએ સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપતા ઉકાળા વિતરણ કેન્દ્ર પર સભ્ય નોંધણીનો કાર્યક્રમ કરીને પોતાની પ્રસિદ્ધિ ભૂખ લોકોને બતાવી દીધી છે. લોકોને દર
દૂર કરવાના બદલે સ્વાઇન ફ્લૂનો હાવ બતાવીને ભાજપને અનેક સભ્યો નોંધાવી દીધા છે. આટલું જ નહીં, પરંતુ આ પ્રકારની કામગીરીથી શરમાવાના બદલે ભાજપના નેતાઓએ પોતાની આ કામગીરીને ફેસબુક પર પણ મૂકી દીધી છે. કેટલા બેશરમ લોકો. ઉકાળા વિતરણ કેન્દ્ર પર ભાજપના સભ્ય નોંધણી અભિયાનને રાજ્ય સરકારના મંત્રી નાનુ વાનાણીનું સમર્થન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલે આમાં ગુજરાતના મિનિસ્ટર પણ આમાં મિનિસ્ટરે ગો હેડ આપ્યો બેસિકલી કે તમે જઈને કઈ આ ઉકાળા કેન્દ્ર પર આ પ્રમાણે નોંધણી ચાલુ કરો. ને એમાં ઘણા લોકોને એ લોકોએ મેમ્બર બનાવ્યા જે લોકો પહેલા મેમ્બર નહીં હતા ભાજપના. એટલે આ એક જાતનું મતલબ કે તક સાધુઓ છે કે જ્યાં તક મળે ત્યાં એ લોકો ઉભા થઈ જાય છે અને પોતાનો હક્કો ખરો કરે. એ બહુ ખરાબ વસ્તુ કહેવાય. બીજું તો એ છે અહમદભાઈ કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી આવેલા અણધાર્યા ફેરફારને પગલે આજે ઠેર ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. એટલે ગઈકાલની વાત છે. છૂટાછવાયા વરસાદી છાંટા બાદ આજે સુસવાતાભેર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. રવિવાર એટલે ગયા રવિવારથી સ્ટાર્ટ થયેલું છે. રવિવારે સવારથી સૂરજ દાદા સંતાકુકડીની રમત રમતા જોવા મળવા સાથે 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમડીએ ઉડી હતી. બપોર બાદ ઠેક ઠેકાણે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. એટલે આ કમોસમનો વરસાદ અત્યારે પડી ગયો. બીજી તમને એમાં થોડીક આડ કરી દઉં કે આ કમોસમનો જે વરસાદ પડ્યો ને એમાં યુપી અને બીજા સ્ટેટ્સના અંદરમાં 3 એ લોકોનો પાક બરબાદ થઈ જતા 3 ખેડૂતોએ આપઘાત કીધો. 3 ખેડૂતોએ આપઘાત કીધો છે. એ આજના ન્યૂઝ હું તમને એટલે એનાથી ને આનાથી મને લાગે પેલું અત્યારે આ વરસાદ બી ને પેલું ધુમ્મસ પર ને આપણે ધુમ્મસ કહેવાય ને એટલે આપણે ફોગ કે હા તેના લીધે અત્યારે જે કેરીના જે પેલા મોર આવે છે ને તો મને કોઈ એવું કહેતું કે કેરીના મોર પણ ઘણા પડી ગયા છે આ વખતે. એટલે કેરી ઓછી થવાની સંભાવના ખરી આ વર્ષે. ઓકે, હવે બીજો સમાચાર તો એ છે કે ઉધના મગદલ્લા રોડ, બામરોલી અને તેની આસપાસની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કામ કરતા કારીગરો છેલ્લા મહિનાઓથી નશામાં તે કફ સિરપનો ઉપયોગ કરે છે. એટલે લોકો દારૂ તો પીએ છે પણ તેના બદલે હવે કફ સિરપ પણ પીવા લાગી ગયા છે. દેશી વિદેશી દારૂ મોંઘો પડતો હોવાથી કારીગરોને આ નશા માટે આ નવો વિકલ્પ શોધ્યો છે. એટલે કેમિસ્ટમાં જઈને કફ સિરપ લઈ આવે અને તેનાથી નશો કરે, તે પીએ. જેમ કે કફ સિરપ અહીંયા પણ તમને ખબર હોય તો પહેલાં કફ સિરપ જે મળતો હતો તે નશાવાળો હતો. હવે તો અહીંયા બિલકુલ બંધ કરી દીધો. તો ત્યાં હજુ છે તો તે એ લોકો પેલા સસ્તા ભાવે લઈ આવે ને તેનાથી નશો કરે. ને અત્યારે હોળીની સિઝન ચાલે છે કેમ? ગઈ ને? હા. સુરતમાં હોળીની ઉજવણીના 1-2 દિવસ પહેલા જ ઉજવણી શરૂ થઈ જાય છે. હાલ સુરતની અનેક સ્કૂલ કોલેજોમાં બિફોર હોળીનો માહોલ જામ્યો છે. યંગસ્ટર્સ એકબીજા પર ગુલાલ અને પાણીના ફુવારા ચલાવી રહ્યા છે. તો બીજી તરફ લોકો જરા પાણી ભીંજાયા કે રંગાયા વિના મોબાઈલ પર કલરફુલ મેસેજોનો મારો ચલાવી રહ્યા છે. હવે આપણો કોઈ ક્રિટિસાઇઝ કે ટીકા કરવાનો આપણને અધિકાર નથી બીજા મતલબના તહેવારોનો. બરાબર છે. પણ આ હોળીનો જે એક તહેવાર છે તો એના અંદરમાં જે ગુલાલને ઉડાવવામાં આવે છે એ એટલું બધું અનહાઇજેનિક છે કે તમારા નસકોરાના અંદરમાં એ જે ગુલાલ ને બધું ઘૂસી જાય છે. એટલે એ તો ઉડતું ધૂળ જેવું જ છે. ઉડતું ધૂળ જેવું છે અને એનાથી સફોકેશન ને બધું થવાના કેટલા બધા ચાન્સીસ છે. અને ત્યાર પછી એ લોકો જે પેલો લાકડા બાળીને હોળી કરવામાં આવે છે એના અંદરમાં બી કેટલા લોકો બળી જાય છે. કેટલા તહેવારો એવા છે ભારતના કે જેનામાં માણસને માનહાનિ થાય છે, માણસોને નુકસાન થાય છે, બિલકુલ સેફટી થતી નથી. એનાથી પ્રદૂષણ પણ ઘણું તો બહુ જબરજસ્ત પ્રદૂષણ થાય છે. ત્યાર પછી તમે આ પેલું મકર સંક્રાંતિનો તહેવાર લઈ લો, એના અંદરમાં પતંગના ચગાવવાના એમાં ઘણા છોકરાઓ, ઘણા સ્પેશિયલી છોકરાઓ, બાળકો ઘણા મરી જાય છે. ફટાકડાના કારણે મરી જાય છે દિવાળીના ઉપર. ચોક્કસ. એટલે બધું એ બધું અનઓર્ગેનાઇઝ તહેવારો જે છે ને એના અંદરમાં કોઈ હેલ્થને માટે ધ્યાન આપવામાં નથી આવેલું મળે. બરાબર છે. અને બીજું તમને કહ્યું કે એ હોળીના દિવસે એ લોકોમાં એક બીજો રિવાજ હોય છે ભાંગ પીવાનો. હા, બરાબર છે. એ વાટવામાં આવે એનો નશો કરવામાં આવે અને તે બધા જ પીએ છે લગભગ. અને તે એટલી રીતે પીએ કે બધું આપણા કપડાના ઉપર બી બધું પડે ત્યાં સુધી પીએ. બરાબર. એક નવીનતા છે. અને
બરાબર છે. હવે આ બીજો એક સમાચાર છે સુરતના, આપણા સુરત ડિસ્ટ્રિક્ટના, એટલે હું આપણને લાગતા વળગતા છે સુરત વલસાડ ડિસ્ટ્રિક્ટના. હવે આપણા જે નવા વાહનો આવે છે ને, નવા વાહનોમાં નંબર પ્લેટ લગાડવા માટે શહેરના હવે 4 ડીલરોને આરટીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આજ સુધી શું હતું કે આપણે જ્યાં અહીંયા યુકેના અંદર તમે કાર બાય કરો ડીલર પાસેથી, તો એ ડીલરની જ રિસ્પોન્સિબિલિટી, ડીલરની જવાબદારી કે તમને તમારે પોતે નંબર પ્લેટ ને બધું કાઢી આપે તમને, ને એના એ લોકો જ રજિસ્ટ્રેશન ને બધું કરાવી આપે. જ્યારે આપણા ઇન્ડિયામાં શું છે કે બહુ ખરાબ સિસ્ટમ છે. એમાં તમારે આરટીઓ એટલે રોડ ટ્રાફિક ઓફિસર એના પાસે જવું પડે. એની ઓફિસ સુરતમાં છે, વલસાડમાં પણ હશે, વલસાડ ડિસ્ટ્રિક્ટમાં, કેમ કે દરેક ડિસ્ટ્રિક્ટમાં એક હોય. તો ત્યાં પછી આખો દિવસ તમારે અટવાયા કરવાનું ને પૈસા આપવાના, ત્યારે પછી તમને રજિસ્ટ્રેશન ન મળે. તો હવે શું કર્યું કે આ ડીલરોને એ લોકોએ નંબર પ્લેટ કાઢવા માટે ઓથોરિટી આપી છે. એટલે સુરત આરટીઓએ આ ડીલરને ડીમ્ડ આરટીઓ તરીકે જાહેર કરી છે. એટલે આરટીઓ તરીકે, આરટીઓ ઓફિસર તરીકે આ ડીલરો નંબર પ્લેટના ચાર્જની સાથે અલગથી સર્વિસ ચાર્જ વસૂલી વાહન માલિકોને નંબર પ્લેટ લગાડી આપશે. એટલે અહીંયા જેવું થઈ ગયું થોડું. આજે ચાર જે મેઇન ડીલર્સ છે સુરતના અંદર, તે લોકોને પાછી એ લોકો પોતે જ હવે નંબર કાઢી આપશે. રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા દરેક નવા વાહનો માટે HSRP નંબર પ્લેટ લગાડવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. વાહન માલિકોએ આરટીઓમાંથી જ HSRP નંબર પ્લેટ લગાવવી પડતી હતી. જો કે હવે ડીલરો પણ HSRP નંબર પ્લેટ લગાડી આપશે. સુરત આરટીઓ દ્વારા શહેરના ડ્રીમ હોન્ડા, ગંગા ઓટોમોબાઇલ્સ, ધ્રુવ મોટર્સ અને ધ્રુવ હીરોને HSRP નંબર પ્લેટ લગાડવા માટે સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. એટલે આ 4 જે ડીલર છે એમને ઓથોરિટી આપી છે. હવે આથી આપણે સુરતના સમાચાર. તમારા પાસે બીજા કોઈ છે લોકલ સમાચાર અમરભાઈ? ના, અત્યારે મેં કારણ કે તો નોંધણી મેં કરી લીધી. ઓકે. પણ તમે કરશે તો મારા મગજમાં આવી, બરાબર, ખ્યાલમાં આવે. આપણે આ મેઇન સમાચાર છે આપણા લોકલ સુરત વલસાડ ડિસ્ટ્રિક્ટના. ના, હવે મારા પાસે બીજા 2-3 કઈ એ છે આપણા રાજ્ય નેશનલ ન્યૂઝ છે. એમાં એક તો તમને ખબર છે કે અત્યારે બહુ એક પેલી ક્રિશ્ચિયન નનને રેપ કર્યો હતો, બળાત્કાર કર્યો હતો બંગાળમાં. તો તેના માટે અત્યારે બહુ હુહા થઈ રહી છે. તો પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નન ગેંગ રેપ કેસમાં CBI તપાસની ભલામણ કરી છે. એટલે એણે CBI માટે રેકમેન્ડ કરી છે કે ભાઈ તમે તપાસ કરો. 5 દિવસ થઈ ગયા અને આજે હજી સુધી માણસ કોઈ પકડાયું નથી. બરાબર. આ 71 વર્ષીય નન સાથે નાડિયા જિલ્લામાં 14 માર્ચના રોજ, એટલે 14 તારીખે થયો હતો, ગેંગ રેપ થયો હતો. આ કેસને ગંભીરતા જોતા મમતા બેનર્જીએ ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે આ કેસમાં CBI તપાસ સોંપવામાં આવશે. મમતા અત્યારે ત્યાંની ચીફ મિનિસ્ટર છે ને. મમતાએ ટ્વીટમાં લખ્યું છે કે આ કેસની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કેસને CBIને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો છે. 71 વર્ષની નનની સાથે ધાડપાડુઓએ ગેંગ રેપ કર્યો હતો. કાર્ડિનલે આજે રંગઘાટ જઈને ગેંગ રેપની પીડિત વૃદ્ધાની મુલાકાત લઈ હતી. આ કેટલા બેશરમ લોકો છે. આ એક બિચારી 71 વર્ષની નન, 71 વર્ષની બિચારી વૃદ્ધા, હવે તેને ગેંગ રેપ કરે. હવે કઈ જાતના લોકો છે? બીજું એમાં છે કે જે એ લોકોની નન હોય ક્રિશ્ચિયાનિટીના અંદર, એ લોકો બી અમુક ઘણા સેવાના કામમાં બી બિચારા હોય છે. તો જે લોકો એવા સારા કામમાં પડેલા, તેના સાથે આવો જાતનો દુર્વ્યવહાર જે કરવો, એનાથી ભારતને એટલું બધું આગળ જતા નુકસાન થવાનું, બહુ નુકસાન. આગળ કેટલા કેસીસ થઈ ગયા છે. જર્મન ટુરિસ્ટને રેપ કર્યો, સ્વીડિશ ટુરિસ્ટને રેપ કર્યો. આપણે સારી ગુજરાતી ભાષામાં કહે ને, જે અરાજકતા કહેવાય, કે એકદમ કંટ્રોલ નહીં મળે પબ્લિકના ઉપર, અને એ લોકોને કોઈ જાતનું કોઈ માણસની કોઈ કદર કે કંઈ નથી હોતી. અને ગમે તે કાલે તો એક માણસ એવી જાતનો એ લોકોએ પકડ્યો કે તેને સ્ટેટમેન્ટ એવું આપ્યું કે હું ખાલી 200 રૂપિયાના અંદરમાં હું એક માણસને મારી નાખું.
200 જ રૂપિયા, 100 થી 200 ખાલી રૂપિયા, 200 રૂપિયા. હા, 200 રૂપિયામાં એક માણસનો જીવ લઈ શકે. અને એવી રીતે એને 6 માણસના જીવ લીધા, 6 માણસના એને કતલ કીધા. અને એનો ચાર્જ બી ખાલી બહુ નલ્લો હરખો, ખાલી તમારે હમણાં કોઈનો એનિમી હોય ને એમ કે આને મારે મારી નાખવો છે તો તમારે એને 200-300 રૂપિયા આપે, એટલે જેને 200 રૂપિયા એટલે કેટલા 2 પાઉન્ડ છે, બરાબર? 2 પાઉન્ડમાં એક માણસનો જીવ લેતા અચકાય નહીં. કેટલા હવે આ જે ઇન્ડિયાની જે પરિસ્થિતિ હમણાં જેમ જેમ વધતી ચાલી આઝાદની, એટલે તમારે એટલે પરદેશના માણસ માટે બી અસલામત બહુ, અને સ્પેશિયલી દિલ્હી ગમે તો ઘણું, દિલ્હી બાજુ ઘણું ખરાબ થઈ છે, બહુ વધારે પડતું ને, બહુ વધારે જેમ એ પડતું. લોકો હવે પેલો હાઈ પ્રોફાઇલ કેસ થયો તો પેલો બળાત્કારનો, પેલી એક મેડિકલ સ્ટુડન્ટ બચારી 1 વર્ષથી તો તેનો ડબ્બામાં પડેલો છે કેસ. હા, પણ હવે તેની પેલી તમને ખબર છે ને, આપણે ડોક્યુમેન્ટરી બનાવી હતી ને તેને પણ ઇન્ડિયામાં બાન કરી છે. અહીંયા બતાવી હતી BBC પર, તે સારી હતી. પણ તેમાં પેલો જે એનો જે મેઇન આરોપી છે તે તો પાછો ઉપર બોસ્ટ કરે ડોક્યુમેન્ટરીના અંદર કે એ રાતના હું કરતી હતી છોકરીને, લાયક જ હતી એવું કે લાયક હતી, રાતના કેમ રખડતી હતી ને આ ને તે ને એવું બધું. હવે આ તો કઈ હવે એમાં જો તમને કહું કે જ્યારે આપણે જે બધું કાર્ટૂનનું બન્યું ને વિપાક સલ્લાહ સલ્લમનું, ત્યારે એ લોકો ફ્રીડમ ઓફ સ્પીચના આધાર પર ઇન્ડિયા બી એમ કહેતા કે તે ફ્રીડમ છે ને ઘણા તાના લોકો, મોટા મોટા લોકો કહેતા હતા કે એને મારવાનું નહીં જોઈતા હોતા ને આને તેને. ઠીક છે, મારવું નહીં જોઈએ કોઈને, પણ ફ્રીડમ ઓફ સ્પીચની જ્યારે વાત કરે તો અહીંયા ફ્રીડમ ઓફ સ્પીચની નો સવાલ કેટલો મોટો પેદા થાય. એક તો એ કે માણસને પોતાના રીતે જીવવાનો અધિકાર નહીં, ગમે તે લોકો તમને પ્રે કરવાનો અધિકાર નહીં, ચર્ચને તોડી પાડે, મસ્જિદોને તોડે, પથરાઓ મારે. એટલે એનો અર્થ કે તમે તમારા ધર્મને, મઝહબને પરફોર્મ કરવામાં તમારા ઉપર એ લોકો, તમે ફ્રી નથી. ઇન્ડિયા ફ્રી કન્ટ્રી છે. તેવી જ રીતે તમે તમારો અભિપ્રાય આપવાને પણ હકદાર નહીં મળે, કારણ કે એ પોતાની મરજીમાં હવે આજે બેફામ બોલે છે. બિલકુલ, ચોક્કસ. પણ આ બળાત્કારની આપણે વાત કરીએ તો એને લગતો એક પેલો આસામનો કેસ, તમને ખબર નહીં, તમે ફેમિલિયર છો કે નહીં, હું તમને જરાક કહી દઉં. આસામમાં એક મુસ્લિમ છોકરો એ જેલમાં હતો, હજુ તો એનો આરોપી હતો, એના પર આરોપ હતો કે એને બળાત્કાર કર્યો છે. તો તેને જેલમાંથી લોકો કાઢી ગયા, પોલીસ લઈ ગઈ. પોલીસ એટલે બે વર્ઝન છે ને. એક વર્ઝન એવી છે કે પોલીસે આ લોકોને આપ્યો ને લોકો એને બચારાને નાંગો કર્યો ને પછી એને મારી નાખ્યો, બરાબર ને? હવે અહીંયા આટલા બધા બળાત્કાર બધું થાય છે, પછી વધારે પાછું બીજું પાછળથી એવો નિકાલ સર્વે એ આવ્યો, નિચોડ આવ્યો કે ગેંગરેપ થયો જ નહીં હતો. અરે સોરી, એનો રેપ થયો જ નહોતો. રેપ થયો જ નહીં હતો. અને પાછળથી એવું આવ્યું કે એ જે જેલમાં હતો તે જે આક્ષેપ જે કર્યો હતો તે પણ એની વાઈફ કઈ હતી, એવું કઈ છે ને? એટલું મને નહીં ખબર. હા, એની જે આક્ષેપ કર્યો હતો એની વાઈફ હતી ને તેણે આક્ષેપ કર્યો હતો તો એને ખાલી જેલમાં નાખી દીધો હતો ને આને મારી નાખ. પણ આમાં મને તો બીજું કઈ લાગે છે. આમાં ત્યાં જે પેલા બંગાળી લોકો જે છે, જે બાંગ્લાદેશથી ગયા છે, તે લોકોનું આસામના જે લોકો છે, સ્થાનિક લોકો, તે લોકો સાથે ગરમસર ચાલ્યા જ કરે છે, બરાબર ને? તો આમાં તો પોલિટિક્સ લાગે છે મને. એના સાથે કઈ લાગે વળગેની. ને આ જે છોકરો બચારો ને મારી નાખ્યો, એના 2 ભાઈ તો મિલિટરીમાં છે, ઇન્ડિયન મિલિટરીમાં છે ને એ લોકો પાછા બાજુના સ્ટેટમાંથી આવેલા હતા કામ કરવા માટે, ધંધો કરવા માટે. એટલે એ લોકો કોઈ ગમે તેવા માણસ તો નહીં હતા, પણ કોઈને ગમે તે હોય, પણ જ્યાં સુધી ગુનો સાબિત નહીં થાય ત્યાં સુધી તમે કેવી રીતે કોઈને એ કરી શકો, બરાબર કે નહીં? ઇન્ડિયામાં હવે કઈ ન્યાયતંત્ર ના કઈ નથી. પણ આ તો એકદમ જ આપણા જે 3 છોકરાઓને જે બેરહમીથી મારી નાખ્યા 2002માં, બરાબર છે, આપણા દાઉદ ફેમિલીના, આપણા છોકરાઓ, એના 6 આરોપીને પકડેલા, એ બધાને ફ્રી કરી દીધા, બરાબર છે. કોઈ પૂછવા વાળું નહીં, કોઈ કરવા વાળું નહીં, તેને કોઈ કહેવા વાળું. અને આ બ્રિટનની ગવર્મેન્ટ બી તેના માટે મહેનત કરતી નથી એવું આપણને લાગે છે. તમે જો બ્રિટનમાં આપણે માનીએ કે બ્રિટનમાં ઇન્સાફ ને બધું બહુ સરસ છે અને વી આર લકી કે વી આર હિયર, પણ પેલી એક લિબિયાની ઓફિસર જે ને ગોળીબાર થયેલો એમ્બેસી પર, ફ્લેચર એક તે મરી ગયેલી.
અને તે ખોટી રીતે એને હા, બરાબર છે, બિલકુલ. તો આખી એ લોકો બ્રિટનને લિબિયાના સાથે રાજકીય સંબંધો તોડી નાખ્યા હતા. જ્યારે આપણા 3 બ્રિટિશ છોકરાઓ જે બ્રિટિશ હકદાર પાસપોર્ટ ધરાવનારા એને જ્યારે ગુજરાતના અંદર મોકલતો ને એને બલકે તેના સાથે સારા રિસ્ટોર રાખવાની હજી વાત ચાલે છે. સો દે આર નોટ સિન્સિયર અબાઉટ અધર પીપલ, અને એ ખાસ એના માટે બહુ અન્યાયની વાત છે. ઉઠાવવા જોઈએ. તમે જેટલું ચૂપચાપ રહ્યો આપણે અહીંયા કે ત્યાં, એ બહુ સારી વસ્તુ નથી. આપણે જરાક સક્રિય થવું જોઈએ અને સજાગ થવું જોઈએ, અને આપણે આપણા MP ને બધાને થોડુંક પોલિટિકલ પ્રેશર મૂકવું જ જોઈએ. આપણી પોતાની ભૂલ શું થઈ રહી છે મોહનભાઈ, કે આપણે બીજી બધી એક્ટિવિટીમાં જ્યાં આપણે કરીએ છીએ, પણ આપણે આ જે થાય છે, આપણા જે અન્યાયો થાય છે તેના સામે આપણે બધા જ એવું સમજે કે મારે શું, બીજા સમજે કે મારે શું. એક્ઝેક્ટલી. અને એના ખાતર આજે ઇન્ડિયાનો બી સેમ સિચ્યુએશન છે ને બ્રિટન. પણ બધા એવી રીતે વિચારે, પણ એવું કેમ નથી વિચારતા કે આપણે બધા ઇન્ડિયા ફરવા જાય છે, બરાબર કે નહીં, હોલિડે કરવા જાય છે. હવે આપણે આવતા વર્ષે ધારો કે ફોર એક્ઝામ્પલ હું ગયો અને આવી રીતે કઈ પાછું અમીરમ ખાન થઈ ગયું, તમને એક્ઝામ્પલ આપું, બિલકુલ સાચી વાત છે, ને હું પકડાઈ ગયો તો થવાનું જ છે ને. આપણે મા બહેન સાથે ફરવા જઈએ તેના ગેંગરેપ થઈ શકે. એક્ઝેક્ટલી, તે પણ પોસિબિલિટી છે. હા, એટલે બહુ આવી પરિસ્થિતિનો ખરેખર વિરોધ. બિલકુલ, ચોક્કસ. હવે બીજા સમાચાર તો એ છે કે અમનભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચી પોતાના નિવેદનના કારણે મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. હિન્દુઓને 4 બાળકો પેદા કરવાની સલાહ આપનાર સાધ્વીએ બીજું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ ખબર નહીં તમને મને ખબર છે. સાધ્વીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અંગ્રેજોના એજન્ટ કહીને પોતાની મુશ્કેલી વધારી દીધી છે. ઉત્તર પ્રદેશના બહરાઈમાં હિન્દુ સંમેલનને સંબોધન કરતા આ વિવાદિત નિવેદન આપ્યું હતું. ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનને સાધ્વી પ્રાચીએ સંબોધિત કર્યું હતું. ભાષણમાં સાધ્વીએ મહાત્મા ગાંધી ઉપર વિવાદિત નિવેદન આપ્યું હતું. સાધ્વીએ કહ્યું હતું કે દેશને આઝાદી ગાંધીના ચરખાથી નથી મળી. આઝાદી તો ભગતસિંહ અને સાવરકર જેવા લોકોએ અપાવી છે. ગાંધી તો અંગ્રેજોના એજન્ટ હતા. સાધ્વીએ આ સંમેલનમાં હિન્દુઓના 4 બાળકો પેદા કરવાના મુદ્દાને પણ વાગોળ્યો હતો. એટલું જ નહીં, તેમણે ખાન એક્ટ્રેસની ફિલ્મોને ન જોવા માટે પણ કહ્યું હતું. સાધ્વીએ લવ જેહાદમાં ખાન અભિનેતાઓનો મોટો હાથ હોવાનું પણ નિવેદન આપ્યું હતું. ગાંધી ઉપર આ પહેલું નિવેદન નથી. તાજેતરમાં પૂર્વ જજ કાજુ માર્કેન્દ્ર કાજુએ પણ ગાંધીને કોંગ્રેસના એજન્ટ ગણાવ્યા હતા. બ્રિટિશના એજન્ટ, સોરી, કોંગ્રેસના ગાંધીને બ્રિટિશના એજન્ટ ગણાવ્યા હતા. જજના આ નિવેદનનો મુદ્દો સંસદ સુધી પહોંચ્યો હતો. સંસદમાં તેમના આ નિવેદનની નિંદા પણ થઈ હતી. હવે આ સાધ્વી જે છે, સાધ્વી પ્રાચી, એને આગળ પણ એ કરીને બહુ ખરાબ કહ્યું હતું કે ભાઈ એમાં મોહમ્મદભાઈ એ લોકોને આપણા અહીંયા બ્રિટનમાં ગમે તેમ બોલવા વાળા તરત જેલ ભેગા કરી દે છે અહીંયા. બિલકુલ. હવે આ માણસો, ગાંધીજીએ આઝાદીમાં ભાગ કેવો લીધેલો, કેટલી જેલો ભોગવેલી, કેવી રીતે એને તકલીફો વેઠેલી, એ બધું એળે જાય ને એ લોકો આ પોતાનું એક RSSની જે ફિલોસોફી છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ બધા લોકોને એ લોકો વિરોધ કરે. હવે એ જ ગાંધીના સાથે વલ્લભભાઈ જે હતા, તો એને એ લોકો કોઈ દિવસ ટચ નહીં કરે, કારણ કે એને એ લોકો હીરો માને છે. અને એટલા જ માટે કે એ લોકો એવું માને છે કે મુસ્લિમ વિરોધી હતા એટલે આપણા હીરો છે. અને ગાંધીજી મુસલમાનોને સાથે લઈને ચાલવા માંગતા હતા, એટલે એમને મારી નાખ્યા. બરાબર છે. એટલે ગાંધીજીને માનતા હતા કે ભાઈ આ દેશના અંદરમાં જીવવું હોય તો બધાએ સાથે જ જીવવાનું. તેના પરિણામે એમનો એક તો એને જાન ગયો. અને આજે આટલા વર્ષો એના દેહાંત થવાને લગભગ આજે 60-70 વર્ષ પછી પણ લોકો એને આવી જાતનું, અને એ સાધ્વીને લોકો છે કોણ? એ લોકો શું ઇન્ડિયાની આઝાદીની તેની ખબર, એમાં એ લોકો શું ભાગ પણ શું ગાંધીને એ લોકો એક્ઝેક્ટલી એ લોકો શું કર્યું છે, કઈ કર્યું? હવે એને અંગ્રેજોના એજન્ટ હોય તો આજે પાર્લામેન્ટ સ્ક્વેરના અંદર અહીંયા ગાંધીજીનું પૂતળું ઊભું કરવામાં આવ્યું છે, ખબર છે ને? તે પૂતળું અંગ્રેજોએ નથી ઊભું કર્યું. અહીંયાના જે આપણા જે લોકો સ્થાયી થયા છે લંડનમાં, એ લોકો એમનું જે ફાઉન્ડેશન છે એ લોકોએ કલેક્શન કરીને પૂતળું. પોતાની બાબતમાં તમને લેટેસ્ટ કેમ? હા, બોલો. એ પૂતળાનો જે ફેસ બતાવવામાં આવ્યો છે ને,
એ જે કિંગ્સલી જે છે ને પેલો એક્ટર બેન કિંગ્સલી તેને મળતો આવ્યો રાધાકૃષ્ણ ગાંધીજીના ઘરમાં. એટલે જે એનો જે બનાવનાર જે શિલ્પકાર એણે આને ધ્યાનમાં રાખીને કીધો. અને આજે તો જેટલીના ઉપર કેસ મૂકવામાં આવ્યો છે ઇન્ડિયાના ફાઇનાન્સ મિનિસ્ટર એ ઉદઘાટન માટે આવેલો અરુણ જેટલી પર. હા, કેમ? એના માટે કેસ એના પર મૂકવામાં એ માટે આવ્યો છે કે આ ગાંધીજીનો જે જાતનો સીન બતાવવામાં આવે, જે પૂતળું બતાવવામાં આવ્યું છે, એ કોઈ રોમનનો માણસ હોય ને એવું દેખાય એમ. અચ્છા. એટલે ગાંધીજીનો રિયલ નથી એમ, જે પેલો પોટડી વાર અને પેલા એમ લાકડી લઈને ચશ્મો પહેરીને તેવું છે જ નહીં, બિલકુલ નથી. મેં આપણે તમે ન્યૂઝમાં એના ચિત્રો બી આવી ગયા છે, તો એ તમે જુઓ તો એક્ઝેક્ટલી તે પેલો બિન કિંગ્સલીના ફોટાને ધ્યાનમાં લઈને જ કરવામાં આવેલું છે. એટલે ઇટ ઇઝ ઇન્સલ્ટ ટુ રાષ્ટ્રપિતા ગાંધીજી ઇનફેક્ટ. અને એના માટે ઇન્ડિયા ગવર્મેન્ટે બી મહેનત કરવી જોઈએ, કંઈ કરવું જોઈએ કે અને ત્યાં પાછા મિનિસ્ટર જેને ઉદઘાટન કરી આવ્યા, એટલે ત્યાં કોઈક જગ્યાએ કોઈ અદાલતમાં એમના ઉપર કેસ કરવામાં આવ્યો. ત્યાં ઇન્ડિયામાં તો કેસ શું થાય, કઈ વળે. ચાલો આપણે જરાક બ્રેક લઈ લઈએ અહમદભાઈ, એક બ્રેક લઈ લઈએ 2 મિનિટનો, પછી આગળ આપણે વાત આગળ વધારીશું. Online and on your home receiver, you're listening to Radio IMWS. Join the women-only over 50s elderly lunch club every Monday from 12 p.m. till 3 p.m. at the Al Hikmah Center. Enjoy a meal in the company of friends as well as gentle exercise routines, including the use of treadmills and exercise bikes. That's the over 50s elderly lunch club every Monday from 12 p.m. till 3 p.m. at the Al Hikmah Center on 28 Track Road, Batley, WF177AA. For more information, call 01924 500 555. Reach your customers through our radio, magazines and website with competitive rates. Advertising on Radio IMWS, Pegam, An-Nisa and the IMWS website could give your business the boost it deserves. For more details, email info@imws.org.uk or call 01924 500 555. It is related by Sayyidina Anas radiyallahu anhu that the Prophet Muhammad sallallahu alayhi wasallam said, when a man marries, he has completed half of his religion, so let him fear Allah regarding the remaining half. The Al-Hikmah Nikah service launched by the IMWS aims to introduce prospective marriage partners to help fulfill this important aspect of faith. The service is open to unmarried Muslims who are permanent residents of the UK. For more information, visit our website at www.imws.org.uk. Radio IMWS. Online and on your home receiver, you're listening to Radio IMWS. If it's haram, then we'll get lots of guna. Yeah. It's not even 1% guna, it's like 100%. This is the Kids Zone on sunny Sunday afternoon, mashallah. Isn't it so funny how we all walk around, never even thinking of the day under the ground. Come to IMWS, turn right and come into the Kids Zone. Read us a story, tell us a joke, do qiraat, a nasheed, a nazam or sunnah. If you get this right, you will be known as the first ever Radio IMWS Sunnah of Sleeping Champions. So don't sleep near Asr and Maghrib. MashaAllah. The Kids Zone, every Sunday 1:30 to 3:30 p.m. only on Radio IMWS. Join the discussion on Radio IMWS every Tuesday, Wednesday and Thursday from 8 p.m. Topics include Islam, current affairs, health, legal, education and a weekly program delivered in Gujarati. You can join in by calling the studio on 01924 505 629 or send us a text or WhatsApp on 07460 809 218. For program schedules, visit www.imws.org.uk. If you would like to volunteer and be part of the Radio IMWS team, email radio@imws.org.uk or call 01924 500 555. Special offer. Hire the Al Hikmah halls from Monday to Wednesday for just £28 plus VAT per hall. For more information, call 01924 500 555. Bookings need to be a minimum of 2 hours and need to be booked 3 weeks in advance.
Radio IMWS. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहુ હું મોહમ્મદભાઈ મુલ્લા આપ રેડિયો IMWS પર આજે હાજર થયો છું તમારા સામે આલ હિકમા સેન્ટરથી બાટલી UK ખાતેથી અત્યારે અમે ગુજરાતીનો પ્રોગ્રામ કરી રહ્યા છે અમારા ગેસ્ટ છે અહમદભાઈ લુનત એમના સાથે અમે પહેલાં ઇન્ડિયાના અને સ્પેશિયલી આપણા સુરત અને વલસાડ જિલ્લાના જે સમાચારો હતા તે થોડા આપી દીધા છે તમને હવે અમે થોડી વાત બજેટ વિશે કરવા માંગીએ છીએ તે પહેલાં હું તમને જરાક નંબર આપી દઉં આપણા અહીંયાનો જો તમારે કંઈ ટીકા ટિપ્પણી કરવી હોય તો આ નંબર પર ફોન કરો 01924505629 505-629 ને બીજો જે મોબાઈલ નંબર છે તેમાં તમે ટેક્સ્ટ અથવા વોટ્સઅપ કરી શકો છો જે એનો નંબર છે 07460809218 07460809218 બીજું એક અનાઉન્સમેન્ટ તો એ કરવાનું છે કે 19 એપ્રિલના અહીંયા આલેખમાં ખાતે 19 એપ્રિલ એ રવિવાર આવે છે 19 એપ્રિલના 6 વાગ્યે રવિવારના 6 વાગ્યે 19 એપ્રિલના આપણે તમને તો ખબર છે કે યુકેના અંદર ચૂંટણી આવી રહી છે ઇલેક્શન આવી રહ્યું છે તો એના માટે હસ્ટિંગ રાખ્યું છે હસ્ટિંગ એટલે કે જે ડિફરન્ટ પાર્ટીના કેન્ડિડેટ્સ છે જે ઉમેદવાર લોકો છે એ લોકો અહીંયા આવશે અને તે લોકો રાઉન્ડ ટેબલ પર બેસશે અને લોકોને જે પણ પ્રશ્ન હોય તેના જવાબ આપશે લગભગ હસ્ટિંગ 1.5થી 2 કલાક સુધી ચાલશે સૌ પ્રથમ એ લોકો પોતાના તરફથી થોડું નિવેદન આપશે 5-10 મિનિટનું દરેક કેન્ડિડેટ ને તે પછી તમારે કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ક્વેશ્ચન એમને કરી શકો છો તો આ તમને ફરીથી રિપીટ કરી જાઉં 19 એપ્રિલના રવિવારના 6 વાગ્યે અહીંયા આલ હિકમા ખાતે રાખવામાં આવ્યું છે તો એમાં તમે હાજરી આપજો જરા હા અહમદભાઈ એમાં મોહમ્મદભાઈ બહુ મોટી વસ્તુ છે ને આપણે ત્યાં ટાઉનમાં ને આપણા કોમ્યુનિટીમાં આ કામ કરવામાં આવે છે બહુ સરસ છે મુબારકબાદી હું આપણા તમામ ભાઈઓને બહેનોને વિનંતી કરું કે જે પોલિટિક્સના અંદરમાં આપણે આ રીતે થોડોક ભાગ લેવો જોઈએ આપણા જે મનના સવાલો છે તે કરો કઈ પાર્ટીને આપણે વોટ આપવા આપણને ત્યારે ખબર પડે કે આપણો કયો કેન્ડિડેટ આપણા માટે લાયક છે અને એના માટે આવીને ખરેખર એમાં લોકોએ થોડોક ભાગ લેવો જોઈએ સવાલો પૂછવા જોઈએ અને એ કેન્ડિડેટોને ખબર પડે કે આ લોકોની શું ડિમાન્ડ છે અને શું ચાહત છે તો એ રીતે આપણે એમાં ખરેખર ભાગ લેતા શીખવું જોઈએ અને એ એક આપણા માટે ગુડ ઓપોર્ચ્યુનિટી છે કે આપણે આપણા કેન્ડિડેટને પસંદ કરવામાં આપણે જજ કરી શકીએ એટલે આપણે હંમેશા આવામાં થોડોક ટાઈમ કાઢીને પોતાની મસરૂફિયાતમાંથી થોડો ઘણો ટાઈમ કાઢીને બી આમાં આવવું બહુ જરૂરી બિલકુલ જઝાકલ્લાહ અહમદભાઈ હવે આપણે આગળ વધીએ તે પહેલાં અમારે થોડુંક બજેટની વાત કરી લેવી છે બિલકુલ આજે આપણને બધાને ખબર છે કે આપણા ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને એનું 6થું બજેટ ટોરી ગવર્મેન્ટ કોલિશનનું 6થું બજેટ આજે પ્રસિદ્ધ કર્યું એમણે તો તેના મેઇન મુદ્દા હું કહી જાઉં છું કે બહુ ટાઈમ નથી સ્પેન્ડ કરવા માંગતો પણ એમ જ કંઈ કે ઇમ્પોર્ટન્ટ છે મહત્વનું છે આપણે જાણવું જોઈએ એક્ઝેક્ટલી હા તો એમાં મેઇન મુદ્દો તો એ છે કે આપણી જે યુકોની ઇકોનોમી છે તે 2014ના અંદર 2.6 એટલે 2.6% હિસાબે આગળ વધે એનો ગ્રોથ થયો એમાં ગ્રોથ થયો ને હા ને ફોરકાસ્ટ છે આવતા વર્ષે એટલે આ વર્ષે ચાલુ વર્ષે 2015માં 2.5% એટલે થોડોક એ ઓછું છે પણ તો પણ એમ સારો એમ ગ્રોથ થઈ રહ્યો છે એટલે એનું એવું છે કે જે આ વેસ્ટર્ન ઇકોનોમીમાં અત્યારે સારામાં સારો પરફોર્મન્સ યુકેનો છે ઇવન જર્મનીનો પણ આટલો સારો પરફોર્મન્સ નથી જર્મનીમાં થોડું એ થયું 5 ઉપર છે ઇન્ડિયા તો ઇમર્જિંગ ઇકોનોમી ને ઇન્ડિયા તો ચાઇનાના સામે કઈ નહીં કહેવાય ચાઇનાનો તો 8-9% છે આ લોકો તો મચ્યોર થઈ ગયા બરાબર ને બિલકુલ હા હવે એમાં બીજો જે મેઇન મુદ્દો છે કે અત્યારે આપણને ખબર છે કે લગભગ લાસ્ટ 4 વર્ષથી સ્પેન્ડિંગ કટ ઘણા ચાલી રહ્યા છે કેમ કે આગળની જે ગવર્મેન્ટ હતી એમણે લોકો પાસેથી પૈસા ઘણા બોરો કરેલા ઉછીના લીધેલા લેબર ગવર્મેન્ટે તો આ લોકો તેનો ડેફિસિટ પૂરી કરવા માંગે છે તો 2013 and
2014 અને 2014 and 15માં લગભગ 90.2 બિલિયન પાઉન્ડ એનું જે બોરોઈંગ છે, જે પૈસા બોરો કરે તે થશે. પહેલાં લગભગ 100 ને ઘણા આગળ પહોંચી ગયા હતા. ને એ પૈસા જે ઉછીના એ લોકો લે છે તે લોકો, આ લોકોનો પ્લાન છે કે એ લોકો 2018-19ના અંદર બધા આપી દેશે અને જે આપણી તિજોરી છે એના અંદર 5.2 બિલિયન પાઉન્ડનું સરપ્લસ રહેશે. કરજ મુક્ત થાય, એટલે કરજ બિલકુલ મુક્ત થઈ જશે અને ઇનફેક્ટ સરપ્લસ હશે, વધારો હશે. આ જે મેઇન એના એ છે. હવે એમાં આજના એના અંદર મેઇન મુદ્દો છે પેન્શનનો છે. હવે પેન્શનના અંદર એવું છે કે શું જાહેરાત કરી? પેન્શનના અંદર એવું છે કે જે લોકોએ પેન્શન બાય કર્યું છે તો તેમાં, એટલે પ્રાઇવેટ હા, પ્રાઇવેટ જે પેન્શન જે હોય છે, પ્રાઇવેટ પેન્શન તેમાં, અને પ્રાઇવેટ પેન્શન કરીને જે લોકલ ઓથોરિટીનું ને એ પણ જે હોય છે તેમાં એ લોકો હવે એવું કહેવા માંગે છે કે તમે તમારું જે લમ્પસમ જે હોય છે તે તમે લઈ શકો છો ને ગમે ત્યાં તમને જ્યારે જોઈએ ત્યાં સ્પેન્ડ કરી શકો છો. પહેલા એવો રૂલ નહીં હતો. પેલા આપણે જે નેશનલ આપણે જે રિટાયરમેન્ટ જે પેન્શન, ના, તેને કઈ લાગે વળગે, તેને કઈ લાગે તમે તે તો છે, તે તો ફિક્સ જ. પણ આ જે તમે ફોર એક્ઝામ્પલ તમારો કોઈ એમ્પ્લોયર હોય ને તે કોન્ટ્રીબ્યુટ કરતો હોય ને તમે પણ કોન્ટ્રીબ્યુટ કરતા હોય ને તેમાંથી જે પેન્શનનો પોટ જે બિલ થયેલો હોય તો તેમાં પહેલા રૂલ એવો હતો કે તમે જો પેન્શન માટે પૈસા જમા કરો તો તે પેન્શન માટે જ વપરાય, તે તમે લઈ નહીં શકો. તો હવે આ લોકોએ એના અંદર કાઢ્યો કે તમે લઈ શકો છો. તે મેઇન એ છે. હવે બીજું તો છે કે બિયરની ડ્યુટી એક પેની એ લોકોએ કટ કરી નાખી, એટલે થોડોક બિયર ચીપ થશે પર પાઇન્ટ. સાઇડર પણ 2 પેની કટ કરી નાખી, વિસ્કી ને બધા પર. રાઈટ, સિગરેટ છે તે 2% વધારો, એટલે ઇક્વિવેલન્ટ ટુ 16 pence, એટલે 20નું પાકીટ હોય તે 16 pence, ઓછામાં ઓછા 16 pence વધી જશે. એટલે આ રાઈટ ટાઈમ છે કે જે લોકોને છોડી દેવું હોય તો આ એક કારણ બની જાય કે ભાઈ તમે છોડી સિગરેટને તો થોડી વધારતા જાય છે. બરાબર ને. બીજો જે મેઇન મુદ્દો છે કે પર્સનલ અલાવન્સ છે જે આપણો જે તે 11,000 હમણાં અત્યારે છે 10,600 છે 2015 ને 16ના અંદર. તો એને 16 ને 17ના અંદર 10,800 થશે, એટલે 300 પાઉન્ડ વધશે. અને 2017-2018ના અંદર 11,000 સુધી પહોંચશે. એટલે આ જે એનો મતલબ શું થયો કે 11,000 સુધી તમે ટેક્સ ફ્રી તમે કમાઈ શકો ને તેના ઉપર જે થાય પછી તે બેસિક રેટ તમને ટેક્સ લાગે. ને એનો જે હાયર રેટ છે, જે 40 પેન્સનો જે બેન છે તે અત્યારે 42,385 પાઉન્ડ હતા. અત્યારે ઓછા હતા, પણ 2014 and 15માં નહીં, 2014માં 14 and 15માં 42,385 એનો જે બાન છે તે તેટલો હતો. તો તે વધીને હવે 43,300 થશે 2017-18માં. એટલે ત્યાં સુધી તમારા 40 પેન્સનો તમને ટેક્સ લાગે. ઓકે, તો આ મેઇન મુદ્દા છે. બીજું તો ઇનહેરિટન્સ ટેક્સ, એટલે જે એ થાય માણસ પોતાની મિલકતને એવું જે મૂકી જાય તેના માટે જે છે તો તેના માટે થોડોક એ લોકોએ અલાવન્સ વધાર્યું છે. પર્સનલ સેવિંગ અલાવન્સ, હા, હવે જે પર્સનલ સેવિંગ અલાવન્સમાં એ લોકોએ અત્યારે એક નવી સ્કીમ કાઢી છે કે પહેલાં જે 1,000 પાઉન્ડ તમે સેવ કરો તેના ઉપર બેસિક ટેક્સ ફ્રી, એટલે જે લોકો બેસિક રેટ ટેક્સ પેયર હોય તેમને ટેક્સ નહીં દેવાનો જો તમે 1,000 પાઉન્ડ સુધી વર્ષના અંદર જમા કરો તો. અત્યારે તમને ખબર છે કે તમે બિલ્ડિંગ સોસાયટીમાં અંદર પૈસા તમારા જમા થાય તો તમારે એના ઉપર ટેક્સ દેવો પડે. બરાબર છે ને. પણ આ એ લોકોએ કાઢ્યું છે કે ફર્સ્ટ 1,000 પાઉન્ડ સુધી જો તમે બેસિક રેટ ટેક્સ પેયર હોય તો તમને ટેક્સ નહીં લાગશે. ને એન્યુઅલ આઈસાની લિમિટ એ લોકોએ ઇન્ક્રીઝ કરી છે, એને વધારી છે 15,240 પાઉન્ડ સુધી. આ મેઇન પોઈન્ટ્સ છે. બીજા તો બિઝનેસને લગતા છે.
હવે તે તો અત્યારે આપણે કંઈ ડિસ્કસ કરવાની જરૂર નહીં મળે મારા હિસાબે. એટલે ખાસ કંઈ બહુ ગરીબ માણસો માટે આ બજેટ એટલું બધું એ નહીં મળે. આ બિઝનેસ માટે ઘણું સારું છે આ વખતનું બજેટ, કેમ કે ખબર છે કે આપણને ખબર છે કે આ જે કોલિશન ગવર્મેન્ટ છે તે બિઝનેસ માટે ઘણી સહાનુભૂતિવાળી છે, બરાબર ને? તો આ બજેટની વાત કરી લીધી. અહમદભાઈ, તમારે કઈ કેવું છે બજેટના અંદર? કઈ તમારે કઈ? ના, ખાસ મારે બી ઉપર ચક્કે જોવાનું મળ્યું આજે. ખાસ જોયું નથી, અભ્યાસ નથી થયો એનો. પણ એ તમારી વાત સાચી છે કે હવે એક તો એ કે હમણાં 1.5 મહિનામાં પાછું ઇલેક્શન છે, 2 મહિના પછી, એટલે થોડું ઘણું લોકોને રાહત આપવાની લોકો ટ્રાય કરી હશે. પણ લોકોને ખબર હોય છે કે કેવી રીતે વોટિંગ કરવાનું, પહેલેથી માઇન્ડ લગભગ મેકઅપ કરેલું હોય છે, એટલે બરાબર અસર છે થાય. ઓકે, સો આ બજેટની વાત થઈ ગઈ. હવે બીજી તો આપણે તમે કઈ મનોરંજનની થોડી કઈ વાત કરતા હતા, પણ હવે આપણે લોકોએ બહુ ડ્રાય વાત કીધી, એકદમ શુષ્ક વાતો. બરાબર. બજેટની બહુ એ પણ બહુ શુષ્ક વાત હોય છે. ઘણા લોકો તો વાંચતા પણ નથી અને જાણવા પણ નહીં માંગે. બરાબર છે. એટલું બધું ટિપિકલ એમાં હોય છે. એટલે તે વાતો કરી. ત્યાર પછી આપણા ઇન્ડિયાના ન્યૂઝ પણ આપણે જે એવી રીતના કયા વાત કરવી પડી કે જેમાં બધા આપણને નિરાશા ઉપજે એવી એવા જ ન્યૂઝ હતા. આપણે જરાક માઇન્ડને થોડુંક એ મળે, થોડીક તે રીતે થોડીક આ થોડાક અશાર છે ઉર્દુના, એ હું વાંચી સંભળાવું છું. બોલો. અને આ શેરોના અંદરમાં ને આ શાયરીના અંદરમાં એટલો પાવર છે કે એ આપણા હ્યુમન બ્રેનને ખૂબ જ જે જાતની આપણને તાજગી જોઈએ ને એ પૂરી કરે. બિલકુલ. એક વખતે આ આઇન્સ્ટાઈન જે ગત સદીના મહાનમાં મહાન સાયન્ટિસ્ટ કર્યા અણુબોમ્બ સુધી, એણે એને મળવા પહેલા એવું લખેલું કે હું સાયન્સના કામમાં એટલો રચ્યો પહોંચ્યો કે મને કોઈ શાયરી વાંચવાનો મોકો નહીં મળ્યો. મને જો ફરીથી કોઈ મોકો મળે તો મળે તો નહીં, પણ તો મારા મગજના જે તંતુઓ છે ને એ ડ્રાય થઈ ગયા છે, એ થોડા કેમ કે પ્રફુલ્લિત થાય. તો આ શાયરી એક મજીનો સબ્જેક્ટ છે અને એને નાની થોડા શબ્દોમાં ઘણી વાત કરી જાય છે, એટલે એ એન્જોયેબલ હોય છે. બરાબર છે. અને એમાં જો કંઈક થોડીક ભલાઈની ને બીજી સારી વાતો હોય આપણી ભાવનાને સચેત કરતી, તો એ વધારે આપણને ઇન્ટરેસ્ટિંગ લાગે અને દરેક સંભળનારને એમ લાગે કે આ મારી જ વાત છે, પણ ઘણી વખતે થાય. તો ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ છે. તો હું તમને થોડાક શેરો થોડાક વાંચી સંભળાવું. હા, બતાવો. હા. इसलिए तो बच्चों पर नूर बरसता है, इसलिए तो बच्चों पर नूर बरसता, शरारतें करते हैं साजिश तो नहीं करते, इसलिए तो बच्चों पर नूर बरसता है, शरारतें करते हैं साजिश तो नहीं करते. હવે બચ્ચાઓની જે શરારત છે એ પણ એટલી નિર્દોષ અને એકદમ ગુનાહથી દૂર, બરાબર, એવી જાતની એ લોકોની વિચારોની શરારત પણ હોય છે. એમાં કોઈ છળ કપટ નથી હોતી. અને એટલે જ આ કહે છે કે સાજિશ તો નહીં કરતો, કોઈ છળ કપટ તો નથી કરતા, કારણ કે છળ કપટ જાણતા જ નથી. એ મોટા થયા પછી આપણામાં છળ કપટ આવે. એટલે બાળકો નાના હોય ત્યારે તો નિર્દોષ જ હોય છે, નિર્દોષ હોય છે. બિલકુલ. બીજો એક શેર છે, અને હું મારા શ્રોતાજનોને કહું કે પેન લઈને બેસો તો આ શેરો કેટલા સારા છે કે લખી લેવા જેવા છે. એટલે કોદાચ હું ધીમેથી વાંચીશ કે इसलिए तो बच्चों पर नूर बरसता है, शरारतें करते हैं साजिश तो नहीं करते. બીજો એક શેર છે કે प्यास कहती है चलो रेत निचोड़ी जाए, प्यास कहती है चलो रेत निचोड़ी जाए, अपने हिस्से में समंदर नहीं आने वाला. अपने हिस्से में એટલે અહીંયા એ શું કહેવા માંગે છે શાયર કે જયારે ઇન્સાનને એકદમ તરસ લાગેલી હોય, બહુ પ્યાસ હોય ને પાણીનો કોઈ અવકાશ, કોઈ ચાન્સીસ ન હોય, ત્યારે એમ થાય કે આ રેતીને બી નીચોડે તો એમાંથી થોડું પાણી નીકળે તો હું આપણે પી શકું. પછી એમ વિચારે કે ભાઈ આપણા હિસ્સામાં સમંદર તો નહીં મળે હવે, એટલે એટલું વિપુલ પાણી, વિપુલ દરજામાં પાણી તો મને આપણને મળવાનું નહીં મળે. એનો કહેવાનો એક બીજો બી મકસદ છે ઇનડાયરેક્ટ, કે આપણા જીવનના અંદરમાં આપણને જે કંઈ નાની માની વસ્તુ મળે તેની જ આપણે ખાઈશ રાખીએ અને તેમાંથી જ આપણે તેને ટ્રાય કરવા જેવી છે. કારણ કે આપણા કિસ્મતના અંદર ઘણાના કિસ્મતમાં એવું હોય છે કે ભાઈ વધારે ધન કે બીજી બધી સુખ સાહેબી નથી હોતી, એટલે એમ કે જે હોય છે એનાથી આપણે ચલાવી લઈએ. બરાબર. એટલે એ પોતાના, એટલે માણસે
માણસે ખોટી આશા લઈને જીવવું કરતા જે વાસ્તવિક હોય ને, જે સાથે હોય, જે સામે હોય, તે લઈને ચાલવું જોઈએ. બરાબર એને છે, લઈને માણસે ચાલવાનું. બરાબર છે, બિલકુલ બિલકુલ. એક આગાડી શેર છે મોહનભાઈ, હા બોલો. કે હમ નહીં ચાહતે દરિયા पे हुकूमत करना, हाँ, हम नहीं चाहते दरिया पे हुकूमत करना, एक कतरा ही सही प्यास बुझा दे કોઈ. અમને એટલું પાણી કે એટલી બધી વિપુલતા નથી જોઈતી કે જેના ઉપર જાણે આપણે રાજ કરતા હોય. એનો અર્થ એ પણ થાય કે આપણને એટલું બધું ધનની મને અપેક્ષા કે આશા નથી કે ખૂબ માણસના મને પૈસો હોય ને ખૂબ પૈસાદાર માણસ હોય તો એમ કે એક કતરા હી સહી પ્યાસ તો બુઝાય. એટલે માણસને એક કતરો પાણીથી જો ખાલી પ્યાસ બુઝાવી દેતો હોય, એની તરસ છીપાતી હોય તો એટલું બી મારા માટે જાણે કે ઇનફ છે, એટલું કાફી છે. એટલે માણસે જીવન જીવવા માટેના જે થોડા ઘણા સાધનો છે, જીવન જીવવા માટેની જે થોડી ઘણી રકમો હોય છે, એનાથી તે એમ કહેવા માંગે કે મારું એટલું ઇનફ છે, અમને કંઈ લખપટી કે બહુ મોટી આશા કે બહુ મોટું એની મને ઉમેદ નહીં મળે, તો મને જે કંઈ છે એટલું જો મારું કંઈ કુદરત બી કરી આપે મારા માટે બહુ મોટી વાત છે. તો આ શેરના અર્થો છે. વેરી 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 ગુડ. હા, એક આગળ શેર છે. હા બોલો. હા, કે जरा सी ठेस लगती है तो आंसू आ ही जाते हैं, जरा सी ठेस लगती है जरा तो सी आंसू आ ठेस ही लगती जाते हैं. है तो आंसू आ ही जाते हैं, हमारे दिल के रोने का कोई मौसम नहीं होता. अच्छा, हमारे दिल के रोने का कोई मौसम नहीं आता. એ જરાસી ઇન્સાનને ઠેસ લાગે, જરા ઠોકર લાગે તો હકીકતના અંદરમાં ઇન્સાનની આંખમાંથી આંસુ નીકળી પડે. સાચી વાત છે, બિલકુલ. તો અને જરા એનો અર્થ બીજો બી થાય કે જરાક દુઃખ આવે તો ઇન્સાનને આંખમાંથી આંસુ નીકળી આવે. ગમે તે પ્રકારનું દુઃખ હોય, જરા તરા દુઃખ જો આવે જીવનમાં તો ઇન્સાનને આંખમાંથી આંસુ સરી પડે. પણ તે કહે કે હમારે દિલ કે રોને કા કોઈ મોસમ નહીં, પણ અમારો તો સંજોગો જ એવા છે કે રડવાના માટે કોઈ મોસમ, કોઈ તૈયારી નથી હોતી, કોઈ વખત નથી હોતો. એટલે અમારે તો ગમે ત્યારે પણ આવા વખત અમારે આંખમાં આંસુ આવી જાય છે. બહુ સરસ શેર છે, મજાનો શેર છે. આગળ એક શેર છે કે મેં પહેનકર ઇસે, આ એક બહુ ગંભીર અને બહુ મજાનો શેર છે, મને બહુ જ ગમેલો છે. મેં પહેનકર ઇસે મહેફૂઝ નજર આતા હું, મેં पहनकर इसे महफूज नजर आता हूँ, मेरी तन्हाई भी पोशाक हुई जाती है. એક કહેવાનો અહીંયા બહુ સરસ મકસદ, એટલો રૂપાળો શેર છે આ કે હું એ પહેરીને, એટલે તન્હાઈ પહેરીને હું મહેફૂઝ મારી જાતને સલામત સમજું. તન્હાઈ એટલે એકાંતમાં એનો અર્થ છે કે એકાંતમાં બેસ્યા પછી, એકાંતમાં રહ્યા પછી હું મારી જાતને એકદમ મહેફૂઝ હું સમજુ. એટલા માટે એકાંત કોઈ માણસને પસંદ હોય. આ ઝઘડાઓ, આ જિંદગી, આ દોડ ભાગ, આ ધમાલ, આ દુઃખ, આ યાતના, એ બધાથી કંઈક દૂર જઈને કોઈ એકાંતની જગ્યાના ઉપર બેસીને એકદમ કંઈક સ્મરણ કરે, કંઈક કુદરતનું સ્મરણ કરે, યા એકાંતના અંદરનો કોઈ વિચાર કરે કે બેઠ જાય, તો એ જે પળ છે, એ જે ઘડી છે, એ મારા જીવનમાં જ્યારે આવે છે, કે જે વખત આવે છે, એને હું એ પહેરું છું, હું ઓઢું છું, જાણે એ ઘડીઓને, એ સમયને, એ વખતને, એ મારી ભાવનાઓને. અને એમાં એટલું બધું મને સલામતી લાગે છે કે કોઈ બહારની કોઈ દખલ નથી, કોઈ ઇન્ટરફિયરન્સ કોઈ નથી, હું છું અને મારી તન્હાઈ છે. તો તે એને એમ થાય કે એ હું ખૂબ મહેફૂઝ નજર આવું. હા, તો એને હું મારો પોશાકનું રૂપ સમજુ છું, જાણે કે આ તન્હાઈ છે એ જાણે મેં કપડાના રૂપમાં મારા શરીરના ઉપર પહેરેલું હોય ને, એ રીતના એ પહેર્યા પછી મને ખૂબ સલામતી મહેસૂસ થાય છે. સલામતીનો એક અહેસાસ મને પેદા થાય છે. સલામતીનો એક દિલના અંદરમાં એ પેદા થાય છે કે જેનાથી જાણે પોતે મહેફૂઝ છે, મને કોઈ જાતની બહારની ચિંતા કે કોઈ મને નથી. એટલે એક બહુ મજાનો શેર છે અને સમજવા જેવો શેર છે. ટાઈમ હોય તો એક શેર કે? હા, એક ટાઈમ છે થોડો, તો એક હોય તો કઈ વાંધો નહીં. હા, બિલકુલ. હા, એમ તો ઘણા છે પણ આજે આટલે આપણે કરીએ. सबके सब आदमी नहीं होते, सबके सब आदमी नहीं होते, काश इतनी तुझे समझ आए. એટલે અહીંયા એક શાયર શું કહેવા માંગે છે કે આપણે દરેક ઇન્સાનને આદમી નહીં હોતેનો શું કે બધા ભલા માણસ નથી હોતા. અહીંયા આપણે અર્થ એવો કાઢવો પડે કે દરેકને આપણે જ્યારે ભલા જ આપણે સમજીએ એ નથી હોતું એવું. અને એની સમજ તમારામાં હોવી જોઈએ કે બધા
બધે જ ભલાઈ વાળા માણસો નથી મળતા તમને, અને એ નથી મળતા એનો તમારા દિલના અંદરમાં ખ્યાલ આવવો જોઈએ કે એવું નથી કે બધા આપણે જ્યારે એક સરખા હોય છે, એવું નથી કે બધા જ ભલાઈના. તમને રસ્તામાં કોઈ બદમાશ બી મળી જાય, બીજા બી મળી જાય, ગમે તેવા મળી જાય, પણ એને ઓળખવાના માટે તમારી સમજ હોવી જરૂરી છે. સવાલ એક છે કે તમને કોઈ માણસ આજે ઉલ્લુ બનાવી જાય, કોઈ મૂર્ખ બનાવી જાય, કોઈ ધોકો દઈ જાય, કોઈ મતલબ કોઈ જાતનું દુઃખ તમને આપી જાય, એને ઓળખવા માટે તમને ખાસ કે તમારા એટલી કોઈ સમજ બી આવવી જોઈએ એમ, અને એ સમજ તમારામાં પેદા થવી જોઈએ. આ શહેરોની મજા તો ઓર જ છે, અને એને જો જેટલું ઊંડાણમાં ડીપમાં આપણે ચર્ચા કરીએ, સમજીએ, એના જાત જાતના રસ્તાઓ એમાં ખુલે, જાત જાતના ભાવો ખુલે, જાત જાતના એના અંદરમાંથી અર્થ નીકળે, એ જ તો એની બ્યુટી છે. બરાબર છે. નાની સરખી વાતોના અંદર ખૂબ કહી જવું નાના શબ્દો. બરાબર છે. ના, ઘણો આભાર અમલભાઈ, તમે ઘણા સુંદર શેરો કહ્યા ઉર્દુમાં, ને એનો તમે ગુજરાતીમાં એનો ટ્રાન્સલેશન પણ કરી આપ્યો. એ બધા મોટા મોટા શાયરોના શેર છે, કારણ કે આપણે તો ઉર્દુમાં લખતા નથી, પણ આ થોડાક આપણા શ્રોતાજનો માટે હું થોડાક એમ કહેવાય ને કે મોતી વીણે લાવ્યા, એમના માટે થોડાક મોટી જાણે વીણી લાવ્યા કે લોકોને આની અંદર થોડી સમજ ઊંડી આવે ને સમજે, અને આપણો પ્રોગ્રામ પણ એ રીતનો થોડો. પણ ઉર્દુના શેરો જે હોય છે ઘણા મીઠા ઘણા હોય છે, ને એના મીનિંગ પણ હું પોતે ગુજરાતી લખું છું, ગુજરાતી હું કવિ કહી શકાય, પણ મને પોતાને આઈ લાઈક ઉર્દુ શેરો એટલા માટે કે એના અંદરમાં જે કહેવાની જે રીત છે એ એટલી સરળ અને એટલી સરળ છે કે તમારે બિલકુલ હાર્ટના ઉપર પહોંચી જાય. બરાબર. અને એટલી મીઠાશ છે, મીઠાશ ઘણી છે એમાં એટલી મીઠાશ છે, અને એ લોકો ઉર્દુ શાયરોએ ખૂબ આ જીવનની ફિલોસોફીને બહુ જુદી જુદી રીતે રજૂ કરી છે. તમારે આપણે ગુજરાતીના જયારે આપણે એના ઉર્દુ કરતા બી ઉર્દુના સાથે જે પર્શિયન શેર મિક્સ જે થાય છે ને, તે તો ગુજરાતીના શેર પછી બહુ ફીકા લાગે. હા, હાલાકે અમારી તે તો બહુ જ મીઠા લાગે. બિલકુલ. મારી તો આખી લાઈફ ગુજરાતીમાં ગઈ, પણ તોય આપણને જે તમે અલ્લામા ઇકબાલના શેરો તમે સાંભળો, પછી ગાલિબના સાંભળો, તો એમ આપણને લાગે કે ભાઈ આ કઈ આપણે સાંભળી રહ્યા છે. બરાબર ને? બહુ ફિલોસોફિકલ, બહુ જબરી વાત હોય છે. બરાબર. ઇટ્સ એન્જોયેબલ, નો ડાઉટ. બરાબર. હવે આપણો ટાઈમ પણ થવા આવ્યો છે અમદભાઈ. બીજું તો હવે તમને ખબર છે કે આપણી એજીએમ લગભગ 3 અઠવાડિયા પર થઈ ગઈ. અલ્હમ્દુલિલ્લાહ આ વખતે ઘણી સારી ગઈ એજીએમ, ને ઘણા લોકો લગભગ 170 થી 180 આપણા સભ્યો આવ્યા હતા, ને માશાઅલ્લાહ બહુ સારી રીતે બધા સભ્યતાથી એની ચર્ચા વિચારણા કરી હતી, એકબીજાને કોઈને તોડી પાડવા વગર વાત કરી હતી, ને ઘણી સારી રીતે એજીએમ પતી ગઈ. એમાં મોહમ્મદભાઈ તમે છે ને એઝ અ ચેરમેન તરીકે જે આખા વર્ષનો જે નિચોડ આપ્યો ને, એનાથી લોકોને થોડુંક ક્વેશ્ચન અને થોડીક સમજવા માટે મજબૂર કર્યા, અને એ લોકોએ એને સરસ રીતે ઝીલ્યું. આપણે મુબારકબાદ આપીએ આપણા લોકોને કે બીજી નાની નાની વાતો કરવા કરતા આ વખતે થોડીક સારી વાતો. હા, પહેલા તો કઈ ચાર્જીસ શું વધાર્યા, તમે કે ટાઈમ કેમ વધાર્યા, તેની જ વાત પણ આપણે આપણા શ્રોતાજનોને આપણે ખાસ રિક્વેસ્ટ કરીએ, આ જયારે એજીએમની જે વાત છે ને, એ ખરેખર હજુ બી કોઈ વખત પ્રોગ્રામ થાય તો 15-20 મિનિટ પર આપણે હજુ બી વાત કરવા જેવી છે. નંબર 1 કે આજે આપણા મેરે 3000 મેમ્બરો છે. બિલકુલ. અને તેના અંદરમાં આપણે ત્યાં લગભગ 160 કે 70 કે 80 માણસ આવે, બહુ ઓછા કહેવાય. દુઃખદ વાત છે. એ નોટ ઓનલી ઇન આપણે IMWS માં જ નહીં, પણ આપણી મસ્જિદોને પણ એ જ હાલત છે. બિલકુલ. આપણી મસ્જિદોમાં પણ મેમ્બરો કોઈ જગ્યાએ 1000 છે તો 600 છે, 700 છે, 300-400 છે, ત્યાં બી આવી બહુ પાતળી હાજરી હોય છે. એ બહુ સારી વસ્તુ નથી. કોમ્યુનિટીના કામના માટે જયારે કે આના કાર્યકર્તાઓ આખા વર્ષમાં આવર્સ ને આવર્સ જયારે વિતાવે છે, તો આપણા ભાઈઓને એટલી તો વિનંતી આપણે કરીએ કે તમે આવીને ખાલી 2 કલાક તો એના પાછળ બગાડો. આખા વર્ષમાં એટલું પણ આવો તો ખાસ કાર્યકર્તાઓને હિંમત આવે, એની હોંસલા અફઝાઈ થાય, અને તમને પણ ઇન્ટરેસ્ટ થાય. બીજું કે આવ્યા પછી કંઈક નવા કંઈક સજેશન લઈને આવો. જો કેમ કે આ સંસ્થા એના માટે જ છે ને કે કઈ લોકો માટે કામ કરે, તો હવે સજેશન આ બધાના માઇન્ડ અલગ અલગ રીતે ચાલે, તો કોઈ સજેશન સારા આવે તો આપણે એને ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકીએ. ઉપરાંત કઈ કાર્યકર્તાઓની ભૂલ થતી હોય તો તેને બી સકારાત્મક રીતે જો બતાવવામાં આવે કે ભાઈ આ તો તે લોકોને પણ કાર્યકર્તાઓને બી પોતાને
લોકોને કંઈક સમજ આવે, ચોક્કસ. અગર થતી હોય તો. પણ ખાલી કોઈને નીચા પાડવા માટે સવાલ કરવાથી કોઈ ફાયદા નથી. હા, બિલકુલ. ખરેખર જે જેન્યુઇન કોઈ મિસ્ટેક હોય તો તે બી બતાવવા જેવી છે. અને વર્કરોને કાર્યકર્તાઓના માટે ખાસ ધન્યવાદ આપવા જેવો કે પોતાનો ટાઈમ આટલો બધો બગાડી, સમય બગાડીને આ કોમના કામમાં જ્યારે રચ્યા પચ્યા રહે છે. તમને મારે તો તમે આખી લાઈફ એમાં ગઈ છે, પણ એ આપણા ઘરના માણસોને પણ તેનાથી કેટલું બધી તકલીફ થાય છે, બહુ તકલીફ થાય છે, કોઈ સમજી શકતું નથી. એ લોકોનો જે ભોગ છે, જે મુખ એકદમ એ બીજા લોકોને નહીં સમજ પડે. જેને જે લોકોએ કામ કર્યા છે તે લોકોએ લોકો જાણે છે, તે લોકોના ઘર બાળ બચ્ચાઓને જે તકલીફ થાય છે, તમારી એબસન્ટના કારણે, તમારી ગેરહાજરીના કારણે કેટલું બધું સહન કરવું પડે છે એ લોકોને, એ થાય છે. છતાં એવા આપણામાં લોકો છે, અલ્લાહ પાકે લોકોને એવી હિદાયત અથવા તો એવી અકલ આપેલી છે કે કોમનું કામ છે તો કરવાનું છે, કોઈ પણ એના કર્યા વગર બિચારા કરીએ જાય છે. તો એક સારી વાત છે. પણ આપણે આપણા ભાઈઓને એટલી નમ્ર વિનંતી કરીએ કે, અને ખાસ કરીને વી રિક્વેસ્ટ યંગસ્ટર્સ કે દે શુડ એટેન્ડ ધ મીટિંગ્સ. આ જ એક લાખ થાય છે આપણા માટે કે યંગસ્ટર્સનું પાર્ટિસિપેશન બહુ ઓછું હોય છે. જો યંગસ્ટર્સ જો પાર્ટિસિપેટ કરે ને તો આ સંસ્થા આપણી ઘણી આગળ વધે એવી છે. ઇટ ઇઝ ધેર ફ્યુચર, દે હેવ ટુ થિંક અબાઉટ ઇટ કે એ લોકોનું પોતાનું ફ્યુચર છે. એ લોકો આવીને અને આ જે હું તો કેમ કે આપણા જે સભ્યો છે ભાઈઓ, તેમણે પોતાના જે બાળકો હોય, યંગ પણ હોય, તો એ લોકોને લઈ આવવું જોઈએ કે એ લોકોના અંદર ઉત્સાહ પેદા થાય, ભવિષ્યના અંદર એ લોકો જ આ કામગીરીના અંદર ભાગ લઈ મોટા થાય ત્યારે. બરાબર ને? બિલકુલ સાચી વાત છે. એટલે ખાસ એમને આપણે વિનંતી કરીએ કે હવે પછીની મસ્જિદોની મિટિંગ હોય, એજીએમ હોય કે પછી IMWSની હોય, એમાં જરૂર જાઓ, ભાગ લેવો, 2 વાર સાંભળો, 2 સારા સજેશનો કરો. અને તમારા જીવનના અંદરના આખા આપણે જે 1 વર્ષના જો તમે કલાક ગણો તો કંઈક હજારો કલાક થાય. ચોક્કસ. એમાં 2 કલાક આપણી કોમ્યુનિટી ખાતર, પોતાના ખાતર, હું તો એમ કહું, પોતાના ખાતર, પોતાના બાળ બચ્ચાઓ ખાતર, પોતાના ભવિષ્ય ખાતર. એક્ઝેક્ટલી. આપણે થોડીક વાર 2 કલાકનું ભોગ જો ને એમાં પાછું સંસ્થા તરફથી ખાવાનું પણ મળે છે. અને અક્સર લોકો ઘરમાં બેસી રહે છે, એ કરે છે, બહાર નીકળે નહીં. એ ખાસ એક જાતની એક દુઃખદ બિના તો છે જ. પણ અલ્હમ્દુલિલ્લાહ આપણે રિક્વેસ્ટ કરતા રહેવાનો અને આપણે આપણા ભાઈઓને કહેતા રહેવાનું કે ભાઈ તમે આવો અને મિટિંગના અંદરમાં ભાગ લો. આ સબ્જેક્ટ એવો છે કે કોઈક વાર ફરીથી આપણે એના માટે ડિસ્કસ કરવાની જરૂર છે. EGMO આવે ત્યારે તેના પહેલા 2-4 એટલે 1 મહિના પહેલા આવી ડિસ્કસો આપણને કરવી જોઈએ કે જેથી આપણા લોકોને એમાં આવે અને ભાગ લે અને સારા સજેશનો કરે. અને અલ્હમ્દુલિલ્લાહ ત્યાં ખાવાનું ને બધું આપણી ત્યાં ફેસિલિટીઝ હોય છે. આપણે લોકો પ્રાઉડ પણ કરવો જોઈએ કે આ મારી વસ્તુ છે. હા, પોતાનું ગણીને આવવું જોઈએ. આ મસ્જિદ મારી છે, આ મદ્રેસો મારો છે, આ IMWSની બિલ્ડિંગ મારી છે. એ જાતનો લોકોના અંદર એક ભાવના હોવી જ જોઈએ. જઝાકલ્લાહ અહમદભાઈ. બિલકુલ. તો આ સાથે હવે આપણે ગુજરાતીનો પ્રોગ્રામ ફિનિશ કરીએ છીએ, સમાપ્ત કરીએ છીએ. ને ઇન્શાઅલ્લાહ મેં કહ્યું તે પ્રમાણે આવતા કે જો રફીકભાઈ આવી જશે તો પછી રફીકભાઈ અને અહમદભાઈના સાથે અમે તમારા સામે પાછા હાજર થઈશું ફૂલદાની પ્રોગ્રામ લઈને ઇન્શાઅલ્લાહ આવતા બુધવારના સેમ ટાઈમે. ને ત્યાં સુધી તમારા પાસેથી હવે રજા લઈએ છીએ, તો તમે અમને દુઆમાં યાદ રાખજો. અને તમારા આવતું અઠવાડિયું તમારું સારું જાય એની આપણે દુઆ કરીએ દરેક ભાઈઓ બહેનો. ઇન્શાઅલ્લાહ. અલ્લાહ પાક બધાને આપે. આમીન આમીન. તો ઇન્શાઅલ્લાહ આવતા વીકે મળીશું. જઝાકલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. Online and on your home receiver, you're listening to Radio IMWS. Join the women-only over 50s elderly lunch club every Monday from 12 p.m. till 3 p.m. at the Al Hikmah Center. Enjoy a meal in the company of friends as well as gentle exercise routines, including the use of treadmills and exercise bikes. That's the over 50s elderly lunch club every Monday from 12 p.m. till 3 p.m. at the Al Hikmah Center.